વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીએ. તો શરૂ કરીએ મિત્રો. પ્રકીર્ણ સ્વાધ્યાય 2. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 માં આપણે આપ્યો પહેલો દાખલો. સંબંધ f a fx is equal to સંબંધ f a fx is equal to x square if 0 is less or equal to x is less or equal to 3 and fx is equal to 3x if 3 is less or equal to x is less or equal to 10. G of x is equal to x square if 0 is less or equal to x is less or equal to 2 and g of x is equal to 3x if 2 is less or equal to x is less or equal to 10. સાબિત કરો કે f વિધેય છે અને g વિધેય નથી. તો મિત્રો અહીંયા એમ સમજાય કે બે સંબંધ આપ્યા છે, કેમ કે વિધેય છે નથી એ તો આપણે સાબિત કરવાનું, એટલે સંબંધ હજુ વિધેય બન્યા નથી એમ સમજાય. તો બે સંબંધ આપ્યા છે, એક f અને એક g. બે સંબંધ છે f અને g. તો સંબંધ f દ્વારા 0 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ઇન્ક્લુડિંગ 0 and 3, 0 અને 3 નો પણ સમાવેશ કરવાનો. તો એ બધાની ઇમેજ fx બરાબર x સ્ક્વેર એટલે પહેલા નંબરના સૂત્ર પરથી મળે, અને 3 અથવા 3 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ બીજા નંબરના સૂત્ર પરથી મળે. તો બે સૂત્રો છે. 0 અને 3 વચ્ચેના તમામ સભ્યો 0 અથવા 0 થી મોટી અને 3 અથવા 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ આ સૂત્ર પરથી મળે છે. 3 અથવા 3 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ બીજા નંબરના સૂત્ર પરથી મળે છે. અત્યારે એમ સમજાય કે આ જે સંબંધ છે એનો પ્રદેશ 0 થી 10 છે, કારણ કે 0 અથવા 0 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ માટે સૂત્ર આપ્યા છે. હવે મિત્રો એ સંબંધ વિધેય ક્યારે બને? તો પ્રદેશના પ્રત્યેક સભ્યની અનન્ય ઇમેજ મળે તો વિધેય બને. અનન્ય ઇમેજ ન મળે તો એ વિધેય નહીં બને. મીન્સ કે અનન્ય ઇમેજ મળે એટલે એક અને માત્ર એક ઇમેજ મળે. એટલે ઇમેજ વ્યાખ્યાયિત થવી જોઈએ, તો ઇમેજ આપણને મળવી જોઈએ, અને એ પણ એક અને માત્ર એક મળવી જોઈએ. તો વિધેય ક્યારે નહીં થશે? તો કદાચ કોઈ સભ્યની ઇમેજ ન મળે તો એ વિધેય નહીં થાય, અને મળે તો એક કરતા વધારે મળે તો એ વિધેય નહીં થાય. એકાદ સભ્ય માટે પણ એવું થઈ ગયું તો એ વિધેય કહેવાશે નહીં. તો મિત્રો અહીંયા f વિધેય છે એમ આપણે સાબિત કરવાનું. આ f આપણે આ fx આ પ્રમાણે આપ્યું છે. f વિધેય છે એમ આપણે સાબિત કરવું છે. તો સીધી વાત છે કે 0 અને 3 વચ્ચેના દરેક સભ્ય માટે આપણે ઇમેજ મેળવીએ, બરાબર? તો દરેક સભ્યની 0 અને 3 વચ્ચેના કોઈ પણ સંખ્યાની ઇમેજ મેળવો તો x સ્ક્વેર સૂત્ર પરથી મળે. મીન્સ કે જે સંખ્યાની ઇમેજ મેળવો તેનો વર્ગ ઇમેજમાં મળે. તો સીધી વાત છે કે 0 અને 3 વચ્ચે જેટલી પણ સંખ્યા છે બધાના વર્ગ મળે છે, વ્યાખ્યાયિત છે જ. અને તે પણ વર્ગ પણ અનન્ય જ હોય. કોઈ વાસ્તવિક સંખ્યા એવી નથી કે જેનો વર્ગ કરો ને એકી સાથે 2 આન્સર આવે કે 3 આન્સર આવે. એવું શક્ય નથી. તો આપણે એવું લખી દઈએ કે ફોર એવરી 3 અહીંયા બે જગ્યા છે મિત્રો. પહેલા 3 ની ઇમેજ પહેલા સૂત્ર પરથી પણ મળે અને બીજા સૂત્ર પરથી પણ મળે. એટલે અત્યારે આપણે 3 ની ઇમેજ નહીં મેળવીએ, 3 સિવાયની સંખ્યાની ઇમેજની વાત કરીએ. તો એમ લખાશે કે ફોર એવરી x
બિલોંગ્સ ટુ 0 અથવા 0 થી મોટી અને 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા. ફોર એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 3 માટે fx બરાબર x સ્ક્વેર સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે, અનન્ય પ્રતિબિંબ મળે, એટલે કે અનન્ય ઇમેજ મળે. એટલે મિત્રો 0 અને 3 વચ્ચે જેટલી પણ વાસ્તવિક સંખ્યા છે એને x ની જગ્યાએ મૂકો તો એના વર્ગ મળે, તો આપણને અનન્ય વર્ગ મળે. કોઈના વર્ગ ન મળે એવું નહીં બને, કોઈના વર્ગની એક કરતા વધારે કિંમત મળે એવું બની શકે નહીં. તો એ જ આપણે સેન્ટેન્સ દ્વારા દર્શાવ્યું છે કે ફોર એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0 to 3 માટે fx બરાબર x સ્ક્વેર સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે. હવે 3 થી 10 વચ્ચેના સભ્યની વાત કરીએ. અત્યારે પ્રદેશ 0 થી 10 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓની વાત છે. પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 to 10 છે. તો હવે મિત્રો આ બીજા સૂત્ર દ્વારા તો 3 અને 10 વચ્ચેની કિંમતો અહીંયા મૂક્યા કરો તો મિત્રો અનન્ય ઇમેજ મળે, એના 3 ગણા ઇમેજમાં મળે. જે સંખ્યા લખો એના 3 ગણા મળે. x લખો તો 3x મળે. દાખલા તરીકે 3 અથવા 3 થી મોટી સંખ્યા ઉપર એપ્લાય કરવાનું છે, 4 ઉપર એપ્લાય કરો તો 4 ની ઇમેજ 4 તારી 12 મળે. એટલે કોઈ પણ સંખ્યા લખો એના 3 ગણા મળે. હવે 3 ગણા તો મિત્રો કોઈ પણ વાસ્તવિક સંખ્યાના 3 ગણા કરી જ શકાય, ન મળે એવું બને નહીં. અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાના 3 ગણા ની કિંમત એક કરતા વધારે આવે એવું પણ શક્ય નથી. 3 ગણાની કિંમત ચોક્કસ હોય, ફિક્સ હોય. એટલે આપણે બીજું સેન્ટેન્સ પણ એવું લખી દઈએ કે 3 અને 10 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા માટે fx બરાબર 3x સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે. બીજા નંબરના સૂત્ર દ્વારા પણ અનન્ય ઇમેજ મળે. કોઈ વાસ્તવિક સંખ્યાની ઇમેજ ન મળે એવું પણ નહીં બને અને એક કરતા વધારે ઇમેજ મળે એવું પણ નહીં બને. તો અહીંયા લખીએ ફોર એવરી x બિલોંગ્સ ટુ 3 નો સમાવેશ નહીં કરીએ, 3 ની ઇમેજ આપણે સ્પેશિયલ મેળવીએ. તો ફોર એવરી x બિલોંગ્સ ટુ ઓપન ક્લોઝ ઇન્ટરવલ 3 to 10, 3 નો સમાવેશ નથી કર્યો, આ 10 નો સમાવેશ કરી લઈએ. 3 to 10 માટે fx બરાબર 3x સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે, હવે મિત્રો આ જે વાસ્તવિક સંખ્યા 3 છે એટલે 3 ઉપર f એપ્લાય કરીએ તો પહેલા નંબરનું સૂત્ર પણ છે અને બીજા નંબરનું સૂત્ર પણ છે. બે સૂત્રો પરથી 3 ની ઇમેજ મળે. તો પહેલા નંબરના સૂત્ર પરથી 3 ની ઇમેજ શું મળે? તો અહીંયા લખીએ x બરાબર 3 માટે x બરાબર 3 લઈએ અને પહેલા નંબરનું સૂત્ર એપ્લાય કરીએ તો fx બરાબર x સ્ક્વેર પ્રમાણે f of 3 is equal to 3 સ્ક્વેર એટલે 9 મળે તથા fx is equal to 3x પ્રમાણે એટલે બીજા નંબરના સૂત્ર પ્રમાણે પણ જોઈએ તો બીજા નંબરના સૂત્ર પ્રમાણે પણ f of 3 બરાબર 9 જ મળે. એટલે ભલે બે સૂત્ર છે 3 ની ઇમેજ માટે, 3 ની ઇમેજ મેળવવા માટે બે સૂત્રો છે, તો બંને સૂત્ર દ્વારા ઇમેજ અનન્ય મળે છે, એક અને માત્ર એક. ન મળે એમ પણ નથી બનતું અને એક કરતા વધારે મળે એવું પણ બનતું નથી, એટલે અનન્ય ઇમેજ મળે છે. માટે આપણે એમ કહી શકીએ કે પ્રદેશ, અત્યારે પ્રદેશ કોણ છે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 to 10, 0 અથવા 0 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજની વાત છે. એટલે આપણે એમ લખી દઈએ કે ફોર એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 10 માટે અનન્ય ઇમેજ મળે છે. માટે f જે છે એ વિધેય છે. ફક્ત ઓળખવાનું નથી, આપણે વિધેય છે એનું કારણ આપવાનું છે. એટલે આ કારણસર વિધેય છે કારણ કે પ્રદેશના પ્રત્યેક સભ્યની અનન્ય ઇમેજ મળે છે.
એટલે f વિધેય છે. હવે જેની વાત કરીએ આપણે તો મિત્રો g માટે પણ અહીંયા સમજીએ તો 0 is lesser or equal to x is lesser or equal to 2 બે અથવા શૂન્યથી મોટી અને 2 અથવા 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ પહેલા નંબરના સૂત્ર પરથી મળે. 2 અથવા 2 થી મોટી અને 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ બીજા નંબરના સૂત્ર પરથી મળે. પહેલા નંબરના સૂત્રમાં વર્ગ થાય અને બીજા નંબરના સૂત્રમાં 3 ગણા થાય. હવે 0 અને 2 ની વચ્ચે 2 ને આપણે નહીં લઈએ કારણ કે 2 માટે પહેલા નંબરનું સૂત્ર પણ છે બીજા નંબરનું સૂત્ર પણ છે. એટલે 2 ની ગણતરી આપણે સ્પેશિયલ કરીએ કે 2 ની ઇમેજ અનન્ય મળે છે કે નહીં એ પછી જોઈએ. 0 અને 2 વચ્ચેની સંખ્યાની ઇમેજ 0 ને ગણી લઈએ પણ 2 ને નહીં ગણીએ તો એની ઇમેજ મેળવવું હોય તો તે સંખ્યાનો વર્ગ થાય. 0 અને 2 વચ્ચે જેટલી પણ સંખ્યા છે બધાના વર્ગ શક્ય છે એટલે કે મળે વ્યાખ્યાયિત છે અને દરેક વાસ્તવિક સંખ્યાના વર્ગ અનન્ય જ મળે એક અને માત્ર એક જ મળે. મીન્સ કે 0 અથવા 0 થી મોટી અને 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની પહેલા નંબરના સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે. તો આપણે સેન્ટેન્સ લખી દઈએ કે હવે for every x belongs to close open interval 0 to 2 માટે fx બરાબર x સ્ક્વેર સૂત્ર દ્વારા fx બરાબર x સ્ક્વેર સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે. અનન્ય ઇમેજ મળે. હવે 2 અને 10 વચ્ચેની સંખ્યાની ઇમેજ મેળવવી હોય તો એના 3 ગણા થાય. 2 ની ઇમેજ નથી મેળવતા આપણે 2 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ ની વાત કરી લઈએ તો 2 થી મોટી અને 10 અથવા 10 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ મેળવવી હોય તો એના 3 ગણા કરવું પડે. તો 3 ગણા મળે જ. 2 થી મોટી અને 10 અથવા 10 થી નાની વાસ્તવિક સંખ્યાના 3 ગણા કરી શકાય. કોઈના 3 ગણા કોઈ વાસ્તવિક સંખ્યા એવી નથી કે જેના 3 ગણા નહીં કરી શકાય. અવ્યાખ્યાયિત થાય. બીજી વસ્તુ કે દરેક વાસ્તવિક સંખ્યાના 3 ગણા અનન્ય જ હોય. 3 ગણા કરો એટલે એની એક કરતા વધારે કિંમતો મળે એવું બનતું નથી. તો એ સેન્ટેન્સ પણ આપણે લખી દઈએ કે for every x belongs to બેને ગણતરીમાં નહીં લઈએ ઓપન ક્લોઝ ઇન્ટરવલ ઓપન ક્લોઝ ઇન્ટરવલ 2,10 માટે fx બરાબર 3x સૂત્ર દ્વારા અનન્ય ઇમેજ મળે. અનન્ય ઇમેજ મળે. અનન્ય ઇમેજ મળે છે. હવે 2 ની ઇમેજ આપણે નથી મેળવી બરાબર. આ પણ 0 અને 2 વચ્ચેના સભ્યોની ઇમેજ મેળવી 2 નો સમાવેશ નથી કર્યો. અહીંયા પણ 2 નો સમાવેશ નથી કર્યો. તો 2 ની ઇમેજ માટે આપણી પાસે 2 સૂત્રો છે. તો x બરાબર 2 માટે fx બરાબર x સ્ક્વેર પહેલા નંબરના સૂત્ર પ્રમાણે ગણીએ તો 2 ની ઇમેજ 4 મળે. પહેલા નંબરના સૂત્રથી 2 ની ઇમેજ 4 મળે અને fx બરાબર 3x બીજા નંબરના સૂત્ર પ્રમાણે ગણીએ કારણ કે 2 ને બંને સૂત્ર લાગુ પડે છે. તો બીજા નંબરના સૂત્ર પ્રમાણે ગણીએ તો f(2) બરાબર 3 દુ 6 મળે. 3x સૂત્ર 3x છે એટલે x ની જગ્યાએ 2 લખવાનું છે. આપણે 2 ની ઇમેજ મેળવવી છે એટલે f(2) બરાબર 3 * 2 3 * 2 એટલે 6. તો પહેલા નંબરના સૂત્ર પ્રમાણે ઇમેજ 4 મળે અને બીજા નંબરના સૂત્ર પ્રમાણે ઇમેજ 6 મળે. માટે આપણે કહી શકીએ કે therefore આ જે પ્રદેશ છે 0 to 10 એનો એક સભ્ય 2 છે 2 ની અનન્ય ઇમેજ મળતી નથી. એટલે આપણે એવું લખી દઈએ કે 2 belongs to ક્લોઝ ઇન્ટરવલ 0 to 10 માટે અનન્ય ઇમેજ g દ્વારા મળતી નથી. f દ્વારા અનન્ય ઇમેજ મળે છે પણ g દ્વારા અનન્ય ઇમેજ મળતી નથી. માટે g વિધેય નથી એમ કહેવાશે. નેક્સ્ટ બીજો દાખલો જો fx = x²
તો f of 1.1 minus f of 1 upon 1.1 minus 1 શોધો. કિંમત આપણે શોધવાની છે આની. ઇમેજ માટે સૂત્ર આપણને આપ્યો fx is equal to x square. તો f of 1.1 minus f of 1 upon 1.1 minus 1 આપણે શોધવાનું છે. તો હું ડાયરેક્ટ અહીંયા જોઈન્ટ કરી દઉં છું. આના બરાબર f of x બરાબર x સ્ક્વેર છે. આ શોધવાનું છે. તો મિત્રો f of x is x square, તો f of 1.1 is 1.1 whole square. જે સભ્ય ઉપર f એપ્લાય કરો તેનો વર્ગ મળે ઇમેજમાં. તો x ની જગ્યાએ 1.1 લખો તો 1.1 સ્ક્વેર મળે. અહીંયા લખી દઈએ આપણે 1.1 સ્ક્વેર માઇનસ f of 1 જોઈએ છે તો f of 1 is 1 સ્ક્વેર છેદમાં 1.1 minus 1 આ પ્રમાણે થયું. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ ધ્યાનથી તો આ એકની વર્ગ ઓછા બીજાની વર્ગ એવું દેખાય. એમ તો વર્ગ કરીને બાદબાકી પણ કરી શકાય, પણ બીજગણિતનો ઉપયોગ કરીએ આપણે. એકની વર્ગ ઓછા બીજાની વર્ગ હોય તો એના અવયવ પડે પહેલું ઓછા બીજું ઇન્ટુ પહેલું વત્તા બીજું, એ પ્રમાણે બે અવયવ પડે. તો અત્યારે અવયવ પડશે 1.1 minus 1 અને બીજો અવયવ આવશે 1.1 plus 1 છેદમાં 1.1 minus 1. 1.1 minus 1 is cancel. 1.1 plus 1, 1.1 plus 1 એટલે કે 2.1, એટલે આનો આન્સર આપણને મળ્યો 2.1. નેક્સ્ટ દાખલા નંબર 3. વિધેય fx is equal to x square plus 2x plus 1 upon x square minus 8x plus 12 નો પ્રદેશ શોધો. મિત્રો આપણે વિધેયનો પ્રદેશ શોધવાનું છે. આગળ આ જ પ્રકારના દાખલાની વાત આપણે ઉદાહરણમાં કરી છે કે પ્રદેશ શોધવો એટલે એવા તમામ x શોધવા, તમામ, કોઈ x બાકી નહીં રહેવો જોઈએ, કે એવા તમામ x શોધવા અથવા તો એવા તમામ x ને સમાવતો ગણ શોધવાનો, xોનો ગણ શોધવાનો કે જેના માટે fx વ્યાખ્યાયિત હોય, જેને અનન્ય ઇમેજ મળે. વ્યાખ્યાયિત તો હોવું જોઈએ અને ઇમેજ પણ એક અને માત્ર એક જ મળવી જોઈએ. તો મિત્રો આ જે આન્સર છે એમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકો, ઇમેજ તો એક જ મળે, પણ કદાચ કોઈક સભ્ય માટે અવ્યાખ્યાયિત થાય એવું બને. જો છેદ શૂન્ય થાય તો વિધેય અવ્યાખ્યાયિત થાય. તો એવા સભ્યને આપણે પ્રદેશમાંથી કાઢી નાખવું પડે. એટલે પ્રદેશમાં પહેલા r સમજીએ આપણે. દરેક વાસ્તવિક સંખ્યા માટે આપણને ઇમેજ મળવાની છે, પણ જે વાસ્તવિક સંખ્યા માટે છેદ શૂન્ય થશે એની ઇમેજ નહીં મળે. તો એના માટે આપણે એવા x શોધી નાખીએ જેના માટે છેદ શૂન્ય થાય. એટલે આપણું કામ છે એવા x શોધવાનું કે જેથી છેદ શૂન્ય થાય. છેદ એટલે આ દ્વિઘાત બહુપદી શૂન્ય થાય. દ્વિઘાત બહુપદી શૂન્ય થાય તેવા x શોધવા છે તો દ્વિઘાત બહુપદી બરાબર 0 આપણે લઈ લેવું પડે. શરતનું પાલન થાય એવા અજ્ઞાત શોધવા હોય તો શરત આપણે લઈ લેવી પડે. તો અત્યારે x સ્ક્વેર minus 8x plus 12 equal to 0 થાય તેવા x શોધવા છે. તો x સ્ક્વેર minus 8x plus 12 equal to 0 આપણે લઈ લેવું પડે. હવે મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણ છે, બે ઘાત, એક ઘાત, શૂન્ય ઘાત. તો એવા સમયે આપણે બહારના એવા અવયવ કે જેનો સરવાળો 8 આવે એ પ્રમાણે આપણે ગણીએ છીએ. તો 6 દુ 12, 6 ને 2 8 એ પ્રમાણે આવ્યું. આના બે અવયવ પડે x minus 6, x minus 2 બરાબર 0 implies x minus 6 is equal to 0 અથવા x minus 2 equal to 0 implies x is equal to 6 અથવા x is equal to 2. એટલે x ની જગ્યાએ 6 લખશો તો છેદ શૂન્ય થશે, 2 લખશો તો પણ છેદ શૂન્ય થશે. એટલે 6 અને 2 ની અનન્ય ઇમેજ નહીં મળે. એ સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાની અનન્ય ઇમેજ મળે માટે આપણે કહી દઈએ કે માટે વિધેય f નો પ્રદેશ, વિધેય f નો પ્રદેશ df બરાબર 6 અને 2 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાની અનન્ય ઇમેજ મળે છે. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, પણ એમાંથી આપણે 2 અને 6 કાઢી નાખીએ 2,6. એટલે આ જે ગણ આવ્યો એમાં 2 અને 6 નથી. 2 અને 6 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ
એ આપેલા વિધેયનો પ્રદેશ બનશે. નેક્સ્ટ દાખલા નંબર 4. fx = √x-1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. એટલે આ જે વિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો. પ્રદેશ શોધવાનું એટલે એવા તમામ xo નો ગણ શોધવાનો કે જેની ઇમેજ અનન્ય ઇમેજ આ સૂત્ર પરથી મળે. અનન્ય ઇમેજ મળે એટલે એક કરતા વધારે ઇમેજ પણ નહીં મળવી જોઈએ અને ઇમેજ ન મળે એવું પણ નહીં બનવું જોઈએ. હવે એવા અમુક જ સભ્યો લખવા એવું પણ નહીં, એવા તમામ સભ્યોનો ગણ આપણે લખવાનો છે. તો મિત્રો fx બરાબર આપણે આપ્યું fx = √x-1. હવે √x-1 ક્યારે અવ્યાખ્યાયિત થાય? તો √x મિત્રો √x ક્યારે અવ્યાખ્યાયિત થાય? તો કે x નેગેટિવ હોય, x <0 હોય તો એનું વર્ગમૂળ નહીં મળી શકે આપણને. એટલે x <0 હોય તો √x અવ્યાખ્યાયિત. x is greater or equal to 0 માટે √x આપણને મળે અને તે પણ અનન્ય મળે. કોઈ એક સંખ્યા 0 અથવા 0 થી મોટી સંખ્યા લો, ધન સંખ્યા, અને એના એક કરતા વધારે વર્ગમૂળ નહીં મળે, એક જ વર્ગમૂળ મળે. એના વર્ગમૂળ અનન્ય હોય, દરેક સંખ્યાના વર્ગમૂળ પણ અનન્ય હોય. 0 અથવા 0 થી મોટી સંખ્યાની વાત કરીએ તો મિત્રો આ વ્યાખ્યાયિત થવા માટે √x-1 વ્યાખ્યાયિત થવા માટે x-1 greater or equal to 0 હોવો જોઈએ. વ્યાખ્યાયિત થવા માટે x-1 વર્ગમૂળની અંદર જે હોય એ 0 અથવા 0 થી મોટું હોય તો જ એનું વર્ગમૂળ વ્યાખ્યાયિત છે. તો √x-1 વ્યાખ્યાયિત થવા માટે x-1 greater or equal to 0 થવું જોઈએ. આ વ્યાખ્યાયિત થવા માટે x-1 greater or equal to 0 થવું જોઈએ implies અસમતામાં એક ઉમેરીએ બંને બાજુ એમ કહેવાય. એટલે x is greater or equal to 1 થવું જોઈએ. એટલે એક અથવા એક થી મોટી સંખ્યા x ની જગ્યાએ મૂકશો તો x-1 0 અથવા 0 થી મોટો મળશે તો એનું વર્ગમૂળ મળે, વ્યાખ્યાયિત છે, અને વર્ગમૂળ અનન્ય મળે. એટલે એક અથવા એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાની અનન્ય ઇમેજ મળે. એક અથવા એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાની અનન્ય ઇમેજ મળે એનો મીનિંગ એવો થયો કે વિધેયનો પ્રદેશ એક અથવા એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. દાખલા તરીકે 0 છે, 1 છે, તો એક અથવા એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને આપણે અંતરાલ સ્વરૂપે લખીએ છીએ. તો એક અથવા એક થી મોટી એટલે એક નાની છે, એનાથી મોટી ક્યાં સુધી? તો અનંત સુધી. એટલે વિધેય f નો પ્રદેશ આ લેવો પડે. જો પ્રદેશ આ લઈશું તો એમાંથી જેટલા પણ x આવશે એક અથવા એક થી મોટા આવશે. તો પછી x-1 0 અથવા 0 થી મોટો થશે અને એ દરેક સભ્યની અનન્ય ઇમેજ આપણને મળશે. એટલે વિધેય f નો પ્રદેશ ક્લોઝ ઓપન ઇન્ટરવલ 1, ∞ એ આપણે લેવું જોઈએ. હવે વિસ્તારની વાત કરીએ આપણે કે આ જે વિધેય છે એનો વિસ્તાર શું આવશે? વિસ્તાર એટલે આ પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજોનો ગણ. પ્રદેશના જેટલા પણ સભ્ય છે તમામ સભ્યો બધાની ઇમેજો નો જે ગણ બને એને કહેવાય વિસ્તાર, અથવા તો ઇમેજોને સમાવતો નાનામાં નાનો ગણ. એટલે વિસ્તારની અંદર ઇમેજ સિવાયનો એક પણ સભ્ય વધારે દેખાવો જોઈએ નહીં, દરેક સભ્ય ઇમેજ હોવો જોઈએ. એટલે એને કહેવાય ઇમેજોને સમાવતો નાનામાં નાનો ગણ. તો એના માટે આપણે મિત્રો fx કયા ગણનો સભ્ય છે, કયા નાનામાં નાનો ગણનો સભ્ય છે તે જાણવું પડે. અને એ જાણવા માટે fx વિશે જાણવું છે તો √x-1 વિશે જાણવું પડે. તો આપણે શરૂઆત કરીએ. √x-1 વિશે આપણે જાણવું છે અને એમાંથી એમાં x ક્યાંથી આવશે? તો કે x પ્રદેશમાંથી આવશે. એટલે હવે x કોનો સભ્ય છે? તો કે પ્રદેશનો સભ્ય છે. ક્લોઝ ઓપન ઇન્ટરવલ 1, ∞ નો સભ્ય છે. પ્રદેશ બની ગયો છે તો x તેમાંથી જ આવશે. એનો મીનિંગ એવો થયો કે x ની કિંમત 1 અથવા 1 થી મોટી છે. બરાબર? એક અથવા એક થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણનો સભ્ય છે x.
તો એના દરેક સભ્યની કિંમત 1 અથવા 1 થી મોટી જોઈએ. તો x - 1 પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 થાય તો x - 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. તો x - 1 નું વર્ગમૂળ પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ આવે. શૂન્ય અથવા શૂન્યથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ પણ શૂન્ય અથવા શૂન્યથી મોટા જ આવે. અને બધી જ સંખ્યા કોઈને કોઈનો તો વર્ગમૂળ હોય જ. બરાબર, દાખલા તરીકે શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી સંખ્યા, શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ સંખ્યા કોઈને કોઈનું તો વર્ગમૂળ હોય. દાખલા તરીકે તમને એમ થાય કે 0.1 કોનું વર્ગમૂળ છે? 0.1 ના વર્ગનું વર્ગમૂળ છે. 0.1 નો વર્ગ શૂન્યથી મોટી સંખ્યા છે, એનું વર્ગમૂળ તો 0.1. એટલે શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ સંખ્યા આન્સરમાં આવે. આન્સરમાં જે આવે, આન્સર આવે મીન્સ કે ઇમેજ આવે. ઇમેજને જ આપણે આન્સર પણ કહીએ ઘણી વાર. તો વર્ગમૂળનો આન્સર શું આવે? તો કે શૂન્ય અથવા શૂન્યથી મોટું. એટલે બધી જ ઇમેજ કેવી આવશે? શૂન્ય અથવા શૂન્યથી મોટી. અને શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ સંખ્યા ઇમેજ હશે. એટલે આપણે એમ કહી શકીએ આ fx છે. તો fx કોનો સભ્ય થયો? શૂન્ય અથવા શૂન્યથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણનો સભ્ય થયો. શૂન્ય અથવા શૂન્યથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે શૂન્ય નાની છે એટલે એને ડાબી બાજુ લખીએ. શૂન્યથી મોટી ક્યાં સુધી? અનંત સુધી. એટલે fx belongs to close open interval 0, ∞. બધી જ ઇમેજ આ ગણનો સભ્ય છે અને આ ગણનો દરેક સભ્ય ઇમેજ છે. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે આ વિધેયનો વિસ્તાર છે. માટે વિધેય f નો વિસ્તાર આ ઇમેજોને સમાવતો નાનામાં નાનો ગણ છે, માટે એને વિસ્તાર કહેવાય. એટલે વિધેય f નો વિસ્તાર rf = ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0, ∞ એ પ્રમાણે લખાશે. દાખલા નંબર 5. fx = મોડ્યુલસ ઓફ x - 1 થી વ્યાખ્યાયિત વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. તો આ જે વિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર આપણે શોધવા છે. અત્યારે આપણે આપ્યું મિત્રો fx = મોડ્યુલસ ઓફ x - 1 આપ્યું. પ્રદેશ એટલે એવા તમામ xo નો ગણ કે જેની અનન્ય ઇમેજ આપણને આ સૂત્ર દ્વારા મળે. એટલે કે આ વ્યાખ્યાયિત થાય, સૂત્ર દ્વારા ઇમેજ વ્યાખ્યાયિત થાય એવા તમામ xo નો ગણ, કોઈ x બાકી નહીં રહેવો જોઈએ. તો મિત્રો મોડ્યુલસ માનાંક વિધેય આપણે સમજ્યા આગળ કે fx = મોડ્યુલસ x. માનાંક શેનું મળે? તો એ માનાંક વિધેયમાં આપણે જોયું કે f from R to R એનો પ્રદેશ R છે એટલે દરેક વાસ્તવિક સંખ્યાનું માનાંક મળે. એટલે માનાંક વ્યાખ્યાયિત થવા માટે માનાંકની અંદર જે સભ્ય લખ્યો છે x એ R નો સભ્ય હોવો જોઈએ. તો અત્યારે મોડ્યુલસ ઓફ x - 1 વ્યાખ્યાયિત થવું જોઈએ. તો મોડ્યુલસ ઓફ x - 1 વ્યાખ્યાયિત થવા માટે x - 1 R નો સભ્ય હોવો જોઈએ. x - 1 વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. આપણે x વિશે જાણવું છે. જો કોઈ x માટે અવ્યાખ્યાયિત હોય તો એને આપણે પ્રદેશમાંથી કાઢી નાખશું. તો x - 1 belongs to R. હવે કોઈ વાસ્તવિક સંખ્યામાંથી એક બાદ કરો. x - 1 વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યામાં એક ઉમેરવાથી પણ એ વાસ્તવિક જ રહે કે કાલ્પનિક નહીં બની જાય. તો આપણે એક ઉમેરીએ એટલે x મળ્યો. એટલે x - 1 જો R નો સભ્ય હોય તો x પણ R નો સભ્ય જ હોય. એટલે બધી જ વાસ્તવિક સંખ્યા માટે આપણને fx મળશે અને તે પણ અનન્ય મળે. કોઈ વાસ્તવિક સંખ્યાના માનાંકના મૂલ્યો એક કરતા વધારે નહીં મળે. માનાંકનું મૂલ્ય એક અને માત્ર એક જ મળે. એટલે x R નો સભ્ય છે માટે આપણે લખી દઈએ ડાયરેક્ટ કે આ જે વિધેય છે એનો પ્રદેશ R છે. કેમ કે દરેક વાસ્તવિક સંખ્યા અહીંયા મૂકી શકાય. આપણને અનન્ય ઇમેજ મળે માટે આ વિધેયનો પ્રદેશ R છે. હવે આ વિધેયનો પ્રદેશ R છે. વિસ્તાર મેળવવો છે. વિસ્તાર મેળવવો એટલે fx કયા નાનામાં નાના ગણમાં આવે છે તે આપણે શોધવાનું છે. હવે fx વિશે જાણવું છે એટલે મોડ્યુલસ ઓફ x - 1 વિશે જાણવાનું છે. અને મોડ્યુલસ ઓફ x - 1 વિશે જાણવું છે તો
શરૂઆત કરવાની. x ક્યાંથી આવશે તો કે પ્રદેશમાંથી. તો અહીંયા લખીએ ફોર એવરી x બિલોંગ્સ ટુ r. x પ્રદેશનો સભ્ય હોય. આપણે fx વિશે જાણવું છે તો મોડ્યુલસ x - 1 વિશે જાણવાનું છે. હવે મિત્રો મોડ્યુલસ x - 1 વિશે જાણવું છે તો એ પહેલા x - 1 વિશે જાણી લઈએ. તો x r નો સભ્ય હોય તો મીન્સ કે x વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાંથી એક બાદ કરો તો પણ વાસ્તવિક સંખ્યા જ મળે. એટલે x - 1 પણ r નો સભ્ય છે. x - 1 r નો સભ્ય છે. હવે એનો માનાંક લઈએ તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું માનાંક હંમેશા 0 અથવા 0 થી મોટું મળે. માનાંક વિધેયમાં સમજ્યા કે કોઈ પણ દરેક વાસ્તવિક સંખ્યાનું માનાંક હંમેશા 0 અથવા 0 થી મોટું જોઈએ. એટલે મોડ્યુલસ ઓફ x - 1 કેવું છે તો 0 અથવા 0 થી મોટું. એટલે કે fx is greater or equal to 0. એટલે fx ની વેલ્યુ કેવી છે તો કે 0 અથવા 0 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યા fx ની કિંમત છે. તો fx કોનો સભ્ય થયો તો 0 અથવા 0 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણનો સભ્ય થયો. ગણ લખીએ ત્યારે fx સભ્ય લખવો પડે. તો fx કોનો સભ્ય થયો તો કે 0 અથવા 0 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એનો સભ્ય થયો. અને 0 અથવા 0 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0, ઇન્ફિનિટી. બધી જ ઇમેજ આનો સભ્ય છે અને આનો દરેક સભ્ય ઇમેજ છે. માટે આપણે કહી શકીએ કે વિધેય f નો વિસ્તાર ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0, ઇન્ફિનિટી છે. એને બીજી રીતે આમ પણ લખાય ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને એમાં 0 ને એડ કરી દઈએ તો યોગ સેટ ઓફ 0 એમ પણ લખી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 6. જો f is equal to set of x, x square upon 1 plus x square, x belongs to r. એ r થી r પરનું વિધેય હોય તો f નો વિસ્તાર શોધો. વિધેય f નો આપણે વિસ્તાર શોધવાનું છે. હવે મિત્રો વિધેય છે તો એ સંબંધ છે. સંબંધ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે અત્યારે વિધેય પણ શું છે તો કે ક્રમયુક્ત જોડોનો ગણ છે. આ ક્રમયુક્ત જોડનો ગણ. હવે x, y f નો સભ્ય હોય તો f of x બરાબર y લખાય. અને r થી r પરનું વિધેય છે. x r નો સભ્ય છે એટલે પ્રદેશ r જ છે. એટલે અત્યારે ખરેખર વિધેયને ફરીથી લખો તો આમ પણ લખી શકાય f from r to r. એનો પ્રદેશ r છે, સહપ્રદેશ r છે. x, y f નો સભ્ય હોય તો fx બરાબર y લખાય. તો x, this f નો સભ્ય છે તો f of x is this એમ કહેવાશે. તો અહીંયા લખાશે fx is equal to x square upon 1 plus x square. આ થયું. વિધેયનો પ્રદેશ તો આપણને આપ્યો છે r છે. એટલે આપણે વિધેયનો વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તાર શોધો એટલે બધી જ ઇમેજ કયા નાનામાં નાના ગણમાં છે તે શોધવાનું. ઇમેજોનો ગણ fx ક્યાં આવી જાય છે, કયા નાનામાં નાના ગણમાં fx આવે છે તે શોધવાનું. મીન્સ કે આપણે fx વિશે જાણવાનું છે કે fx ક્યાં છે. હવે fx ક્યાં છે એ જાણવા માટે મિત્રો એક કામ કરીએ કે અત્યારે જે x છે એ ક્યાંથી આવશે તો કે x r માંથી આવશે. x બરાબર, આમાં જે x છે હંમેશા પ્રદેશમાંથી આવે. પ્રદેશનો પ્રત્યેક સભ્ય x ની જગ્યાએ લખી શકાય. ફોર એવરી x r નો સભ્ય છે. પ્રત્યેક x કે જે r નો સભ્ય છે એના માટે આપણે fx વિશે જાણવું છે. એટલે fx બરાબર x સ્ક્વેર અને 1 x સ્ક્વેર upon 1 plus x સ્ક્વેર આપ્યું. તો મિત્રો આપણે x સ્ક્વેર અને 1 plus x સ્ક્વેર નો સંબંધ મેળવવો છે એમ સમજો. અત્યારે આમાં લખી દઈએ, પહેલા શરૂઆત કરીએ. x r નો સભ્ય છે. આપણે fx વિશે જાણવું છે તો x સ્ક્વેર વિશે જાણી લઈએ. તો x r નો સભ્ય હોય તો x સ્ક્વેર વિશે શું કહેવાય મિત્રો? ક્લિયર હોવું જોઈએ કે ફોર એવરી x belongs to r. એટલે ઇમ્પ્લાઇઝ કરીને x સ્ક્વેર વિશે લખવું હોય તો લખાય જ જવું જોઈએ કે x સ્ક્વેર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આગળ પણ વાત થઈ છે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ અંધઋણ છે. ફોર એવરી x belongs to r implies x square is greater or equal to 0. આ લખાઈ જવું જોઈએ. x સ્ક્વેર વિશે આ જ લખાય. x સ્ક્વેર r નો સભ્ય એમ લખો તો પણ સાચું છે, પણ r નો સભ્ય એમ લખશો તો આપણને નાનામાં નાનો ગણ નહીં મળે.
એટલે નાનામાં નાનો ગણ શોધવો હોય તો ફોર એવરી x belongs to R implies x square is greater or equal to 0 જ આવે. બધી જ વાસ્તવિક સંખ્યાનો વર્ગ શૂન્ય અથવા શૂન્યથી મોટો છે. implies x square શૂન્ય અથવા શૂન્યથી મોટો છે. હવે મિત્રો 1 plus x square કેવો થશે? તો બંને બાજુ 1 ઉમેરીએ તો 1 plus x square is greater or equal to 1 છે. એટલે 1 plus x square 1 અથવા 1 થી મોટો છે. મીન્સ કે ધન સંખ્યા છે, શૂન્ય નથી. 1 અથવા 1 થી મોટી સંખ્યા એટલે શૂન્ય તો ન જ હોય, અને ધન સંખ્યા પણ છે. શૂન્ય નથી અને ધન સંખ્યા છે તો એના વડે આ અસમતાને આપણે ભાગી નાખીએ, કારણ કે x square upon 1 plus x square દેખાવું જોઈએ તો જ fx લખાશે. તો x square upon 1 plus x square લાવવા માટે આ જે અસમતા છે એને 1 plus x square વડે આપણે ભાગી નાખીએ. તો એને 1 plus x square વડે ભાગો એટલે આપણને મળ્યું x square upon 1 plus x square is greater or equal to 0 upon 1 plus x square is 0. ધન સંખ્યા છે, ધન સંખ્યા વડે ભાગો તો નિશાની નહીં બદલાય. ધ્યાનમાં રાખજો. ઋણ સંખ્યા વડે ભાગો તો નિશાની બદલાઈ જાય. ધન સંખ્યા વડે ભાગો તો નિશાની બદલાશે નહીં. એટલે x square upon 1 plus x square is greater or equal to 0. એટલે બધી જ ઇમેજ આ fx છે તો fx is greater or equal to 0. એટલે બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે. હવે શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ સંખ્યા ઇમેજ છે એવું નથી પાછું. અહીંયા બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે, વાત સાચી, પણ શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ સંખ્યા ઇમેજ છે એવું નથી. અહીંયા આગળ વધીએ આપણે. fx વિશે આટલું સમજીએ કે fx ની વેલ્યુ બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે. હવે હું આગળ બીજો એક સંબંધ લખું. એટલે આ થોડોક સ્પેશિયલ દાખલો છે મિત્રો, ધ્યાનમાં રાખવાનું છે કે આનો વિસ્તાર શોધવા માટે આ કામ કરવું પડે. બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે એટલી ખબર પડી. હવે શું લખીએ? તો મિત્રો આપણી પાસે એક સંબંધ છે કે x square is less than 1 plus x square. વિચારો મિત્રો, આ વાત સાચી છે? તો આ ફક્ત x square છે અને આ x square કરતા એક વધારે છે. તો સીધી વાત છે કે x square plus 1 x square કરતા મોટો જ થાય, ઇક્વલ ટુ પણ નહીં થાય. એટલે અહીંયા ઇક્વાલિટી પણ નહીં આવે. x square is less than 1 plus x square. આ સંબંધ કાયમ માટે સાચો છે. કેમ? તો કે આ ફક્ત x square છે, આ x square કરતા એક વધારે છે. એટલે x square is less than 1 plus x square. આપણે fx વિશે જાણવું છે મિત્રો, એટલે x square upon 1 plus x square વિશે જાણવું છે. તો આ જે અસમતા છે એને આપણે 1 plus x square વડે ભાગી નાખીએ. અને 1 plus x square ધન સંખ્યા છે તો એના વડે ભાગવાથી નિશાની બદલાતી નથી. એટલે x square upon 1 plus x square is less than, નિશાની નથી બદલવાની. 1 plus x square ને 1 plus x square વડે ભાગો તો બંને બાજુ ભાગવાનું, તો less than 1 આવ્યું. એટલે આપણને મળ્યું fx 1 કરતા નાનો છે. માટે મિત્રો આપણી પાસે આન્સર આ પ્રમાણે થયો કે fx કેવો છે? તો કે શૂન્ય અથવા શૂન્યથી મોટો છે. અને fx કેવો છે? તો કે 1 કરતા નાનો. fx શૂન્ય અથવા શૂન્યથી મોટો છે. 0 છે, અહીંયા 1 છે, તો fx શૂન્ય અથવા શૂન્યથી મોટો છે અને 1 કરતા નાનો છે. 1 નથી એટલે એકનો સમાવેશ નથી કરવાનો. વચ્ચે જેટલી પણ સંખ્યા આવશે એ બધી એવી હશે કે જે શૂન્ય અથવા શૂન્યથી મોટી છે ને 1 કરતા નાની છે. તો આને અંતરાલ સ્વરૂપે લખાય. બરાબર, મીન્સ કે fx આ ગણમાં છે, આ ગણનો સભ્ય છે. તો fx કોનો સભ્ય થયો? ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0,1 નો સભ્ય થયો. અને 0,1 નો દરેક સભ્ય fx બની શકે એ બધી સ્પષ્ટતા માટે આપણે કંઈક દાખલો એની સાબિતી રજૂ કરતા નથી. બધી જ ઇમેજ આનો સભ્ય છે અને આનો દરેક સભ્ય ઇમેજ છે. માટે વિધેય f નો વિસ્તાર rf is equal to ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0,1. એટલે મિત્રો દાખલો જરા સ્પેશિયલ છે. બરાબર, fx શૂન્ય અથવા શૂન્યથી મોટો છે એમ પણ સાબિત કરશું, 1 કરતા નાનો છે એમ પણ સાબિત કરશું, અને એના પરથી નક્કી થયું કે fx ક્યાં છે? તો કે 0 અને 1 ની વચ્ચે છે. 0 પણ હોઈ શકે, x ની કિંમત 0 લઈએ તો આન્સર 0 પણ આવે. એટલે આના દ્વારા મળતા બધા જ આન્સર 0 અને 1 ની વચ્ચે જ હોય.
એનો આન્સર 1 પણ નહીં આવી શકે, કેમ કે અંશ કરતા છેદ મોટી છે. અંશ કરતા છેદ મોટી હોય તો આન્સર 1 કરતા નાનો જ મળે. એટલે આ થયો આપેલા વિધેયનો વિસ્તાર. નેક્સ્ટ દાખલા નંબર 7. f g એટલે બંને વિધેયની વાત છે, f અને g from r to r. fx is equal to x plus 1 અને g of x is equal to 2x minus 3. તો f plus g, f minus g અને f upon g શોધો. એટલે મિત્રો આપણને આપ્યો અત્યારે બે વિધેય છે, f from r to r, fx is equal to x plus 1 આ એક વિધેય છે. બીજો વિધેય છે g from r to r, g of x is equal to 2x minus 3 આ પ્રમાણે છે. વિધેયોના સરવાળા, બાદબાકી અને ભાગાકાર પૂછે, ગુણાકાર નથી પૂછ્યું જો કે, પણ આપણે વાસ્તવિક વિધેયોનું બીજગણિત સમજ્યા. થિયરીમાં દરેક વસ્તુ આપણે સમજાવી દીધી કે f અને g આપ્યા હોય તો f plus g ની વ્યાખ્યા શું? f plus g કહું, આ લોકોએ કોમા લખ્યું તો હું પણ લખું f plus g, f minus g અને f into g. આ દરેક વિધેયના પ્રદેશમાં આવે df છેદ dg. બધા વિધેયનો પ્રદેશ શું બને? તો df છેદ dg બને. અને f અને g બંનેનો સહપ્રદેશ r છે એટલે એનો સહપ્રદેશ r આવે. df છેદ dg to r. તો અત્યારે f નો f plus g, f minus g, f into g પૂછ્યું નથી, પણ આપણે લખી દઈએ તો પણ ચાલે. પણ એ બધા વિધેયનો પ્રદેશ આવે df છેદ dg. df એટલે f નો પ્રદેશ અને dg એટલે g નો પ્રદેશ. તો આપણે df છેદ dg મેળવી લઈએ, કારણ કે એ અગત્યનું છે, જરૂર છે એની. df છેદ dg. તો df બરાબર r છે, dg પણ r છે, એટલે r છેદ r બરાબર r આવ્યું. એટલે df છેદ dg બરાબર r છે. તો મિત્રો અત્યારે લખાશે f plus g વિધેય. વ્યાખ્યા પ્રમાણે f plus g નો પ્રદેશ શું બને? વિધેય છે એટલે એનો પ્રદેશ આવે, સહપ્રદેશ આવે, ઇમેજ નું સૂત્ર આવે. તો f plus g નો પ્રદેશ શું આવે? df છેદ dg એટલે કે r to r, સહપ્રદેશ r જ આવે. f plus g of x બરાબર fx plus gx. તો fx બરાબર x plus 1 છે અને g of x બરાબર 2x minus 3 છે. તો એના બરાબર આપણને મળ્યું x plus 2x એટલે કે 3x minus 2. એટલે આ f plus g વિધેય મળી ગયું. f plus g નો પ્રદેશ મળ્યો, સહપ્રદેશ. x ઉપર f plus g એપ્લાય કરીએ તો આ ઇમેજ મળે, એટલે ઇમેજનું સૂત્ર પણ મળ્યું. એટલે f plus g ની વ્યાખ્યા આ પ્રમાણે થશે. હવે f minus g મેળવીએ. તો f minus g from df છેદ dg to r. df છેદ dg એટલે r જ છે, તો df છેદ dg to r. f minus g of x બરાબર સૂત્ર છે આપણી પાસે fx minus gx બરાબર fx એટલે કે x plus 1 minus g of x એટલે 2x minus 3 is equal to x plus 1 minus 2x plus 3. x minus 2x minus x આવ્યું, 3 plus 1 is 4 એટલે 4 minus x. આ f minus g વિધેય બની ગયું. એનો પ્રદેશ મળ્યો, સહપ્રદેશ મળ્યો, ઇમેજનું સૂત્ર બન્યું. f into g નથી પૂછ્યું, ચાલશે, એ નથી લખતા આપણે. f upon g ની વાત કરીએ તો હવે મિત્રો ડેફિનેશનમાં આપણે જોયું કે f upon g ની વ્યાખ્યા શું? તો f upon g from df છેદ dg તો ખરું, પણ એમાંથી g ના શૂન્યો કાઢી નાખવાના. વિધેય g ના શૂન્યો, વિધેયના શૂન્યો કોને કહેવાય એ બધી વાત આપણે એમાં રજૂ કરી છે વિધેયોનું બીજગણિતમાં. એવા તમામ x કાઢી નાખવાના કે જેના ઉપર g એપ્લાય કરવાથી 0 આવે. આ તો પ્રદેશ બન્યો જો to r, સહપ્રદેશ r. એટલે f upon g નો પ્રદેશ શું થાય? તો df છેદ dg બંનેનો છેદગણ, અને એમાંથી એવા તમામ x કાઢી નાખવાના કે જેની ઉપર g એપ્લાય કરવાથી 0 આવે. એને કહેવાય g ના શૂન્યોનો ગણ. ધ્યાનમાં રાખજો મિત્રો, આગળના ચેપ્ટરમાં પણ એ ઉપયોગી છે.
તો df છેદ dg માંથી g ના શૂન્યો આપણે કાઢી નાખવા છે. તો અત્યારે df છેદ dg r છે, એમાંથી આપણે એવા તમામ x કાઢી નાખવા કે જેથી g of x બરાબર 0 થાય. મિત્રો શું કરવાનું છે? આપણે એવા તમામ x કાઢી નાખવા કે જેથી g of x બરાબર 0 થાય. હવે એવા તમામ x કાઢી નાખવા છે તો કાઢવા માટે પણ એવા x આપણે શોધવા પડશે. તો કયા x શોધવાના છે? તો કે એવા તમામ x શોધવાના કે જેથી g of x બરાબર 0 થાય. એવા x શોધવા માટે આપણે g of x બરાબર 0 લઈ લેવું પડે. તો હવે આપણે લઈ લઈએ g of x બરાબર 0. શેના માટે g of x બરાબર 0 લીધું? તો એવા x શોધવા માટે કે જેથી g of x બરાબર 0 થાય. તો એના માટે આપણે g of x બરાબર 0 લઈ લેવું પડે. g of x બરાબર 0 લો એટલે g of x ની જગ્યાએ છે 2x - 3. સૂત્ર છે g of x is 2x - 3 બરાબર 0. implies 2x - 3 બરાબર 0 છે તો 2x બરાબર 3 થયું. 2x = 3 તો x આવ્યો 3/2. એટલે x ની જગ્યાએ 3/2 લખવામાં તો g of x 0 થઈ જાય. એટલે 3/2 ને વિધેય g નું શૂન્ય કહેવાય. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, 3/2 ને એવા x કે જેની ઉપર g એપ્લાય કરવાથી 0 આવે એને વિધેયનું શૂન્ય કહેવાય. તો 3/2 એ વિધેય g નું શૂન્ય છે. હવે f/g કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો f/g ફ્રોમ df છેદ dg લખવાનું. df છેદ dg એટલે આ, અને એમાંથી વિધેય g ના શૂન્યો કાઢી નાખવા. તો વિધેય g નું શૂન્ય કોણ છે? તો કે 3/2 છે. તો એને પ્રદેશમાંથી કાઢી નાખો. કારણ કે એને પ્રદેશમાં રહેવા દઈશું તો એની ઇમેજ નહીં મળશે, છેદ શૂન્ય થઈ જશે. એટલે એને પ્રદેશમાંથી કાઢી નાખવું પડે. એટલે f/g ફ્રોમ r - set of 3/2 to r. f/g of x બરાબર fx/gx. અને f of x એટલે x + 1 gx એટલે કે 2x - 3. આ થયું f/g of x. એટલે f/g વિધેયનો પ્રદેશ જ્યારે લખો, ખાસ અગત્યનું આ છે મિત્રો કે df છેદ dg એમાંથી એવા તમામ સભ્યો કાઢી નાખવા જેની ઉપર g એપ્લાય કરવાથી 0 મળે. એટલે પહેલા આપણે એ કામ કરવું પડે કે એવા સભ્ય કોણ છે કે જેની ઉપર g એપ્લાય કરવાથી 0 આવે. તો એવા સભ્ય શોધવા માટે g of x બરાબર 0 લઈ લો એટલે એવા સભ્યો મળી જાય કે જેની ઉપર g એપ્લાય કરવાથી 0 આવે. એને પ્રદેશમાંથી કાઢી નાખો. 2r f/g of x બરાબર fx/gx બરાબર x + 1 / 2x - 3. એટલે આ પ્રમાણે f+g f-g અને f/g મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 8. f = set of 1, 1, 2, 3, 0, -1, -1, -3. એ z થી z fx = ax + b થી વ્યાખ્યાયિત વિધેય હોય તો a અને b શોધો. એટલે a અને b ક્યાં છે? તો આ ઇમેજનું જે સૂત્ર આપ્યું fx બરાબર ax + b, એમાં a અને b છે. એ આપણે શોધવાનું છે. એટલે કે એની કિંમત આપણે શોધવાની છે. અત્યારે આ પ્રમાણે વિધેય આપ્યું છે. f(1) is 1, f(2) is 3, f(0) is -1, f(-1) is -3. z થી z પરનું વિધેય છે એટલે z ના સભ્યો ઉપર એપ્લાય કરવાનું છે. વિધેય આપી દીધું છે એટલે પ્રદેશમાં 1, 2, 0, -1 છે. z થી z નું વિધેય એમ નહીં કહેવું જોઈએ. એનો પ્રદેશ તો 1, 2, 0, -1 છે એમ આપી દીધું છે. પ્રથમ ઘટકોનું ગણ એટલે પ્રદેશ. જે હશે આપણે ઇમેજનું જે સૂત્ર છે એમાં અજ્ઞાત a અને b આપ્યા છે એ શોધવાનું છે. તો અત્યારે fx બરાબર ax + b છે. વિધેય આપ્યું છે એટલે f(1) is 1, f(2) is 3, f(0) is -1, f(-1) is -3. અને આપણું કામ છે બે અજ્ઞાત શોધવાનું. તો આમાંથી કોઈ પણ બે પરિણામ લઈ લઈએ. તો આપણે લખી દઈએ f(1) is 1. f(1) 1 છે. f(1) is 1. અને બીજું એક પરિણામ લઈ લઈએ. f(2) is 3 લઉં તો પણ ચાલે. પણ હું આ લઈ લઉં f(0) is -1. એમાં ફાયદો વધારે થાય. f(0) is -1.
હવે ઇમેજ માટે આ સૂત્ર છે ax plus b. f of x બરાબર ax plus b. તો f of 1 બરાબર x ની જગ્યાએ 1 લખો એટલે 1 ની ઇમેજ મળે. એટલે a into 1 plus b. a into 1 એટલે a plus b is equal to 1. અને અહીંયાથી f of 0 બરાબર -1 મળે. f of 0 is -1 છે તો x ની જગ્યાએ 0 લખીએ. f of 0 બરાબર a into 0. 0 0 plus b is b. એટલે આપણને મળ્યું b બરાબર -1. b બરાબર -1 આમાં મૂકી દો એટલે બરાબર છે અને શબ્દ છે એટલે આ કિંમત મૂકી શકાય. એટલે a -1 is equal to 1. -1 ને બીજી બાજુ લઈ જાઓ એટલે a is equal to 2 મળ્યું. એટલે a બરાબર 2 મળે અને b બરાબર -1 મળે. therefore a is equal to 2 and b is equal to a બરાબર 2 છે અને b બરાબર -1. એ પ્રમાણે આન્સર આપણને મળ્યો. નેક્સ્ટ દાખલા નંબર 9. r એ n થી n નો સંબંધ છે. n થી n નો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ. n ક્રોસ n નો સબસેટ. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય. n થી n નો સંબંધ એટલે એનો પહેલો ઘટક પણ n નો સભ્ય અને બીજો ઘટક પણ n નો સભ્ય. લખ્યું છે ab belongs to n. અને a બરાબર b સ્ક્વેર. પહેલો ઘટક બીજાના વર્ગ બરાબર થાય તો એ બે ઘટકો સંબંધ ધરાવે. a બરાબર b સ્ક્વેર થાય તો એ b સાથે સંબંધ ધરાવે. બંને n ના સભ્યો. દાખલા તરીકે 1 is equal to 1 સ્ક્વેર થાય તો 1 1 સાથે સંબંધ ધરાવે એમ કહેવાય. 1,1 આનો સભ્ય બને. એટલે એવી જોડ આપણે લેવાની કે જેથી a બરાબર b સ્ક્વેર થાય તો એ b સાથે સંબંધ ધરાવે. દાખલા તરીકે 4 બરાબર એની જગ્યાએ હું 4 લખું તો 4 બરાબર 2 નો વર્ગ. એટલે એની જગ્યાએ 4 લખ્યું અને b ની જગ્યાએ 2 લખ્યું. એટલે 4,2 આનો સભ્ય થાય. મિત્રો 9,3 આનો સભ્ય થાય. એટલે એ પ્રમાણે છે. શું નીચેના વિધાનો સત્ય છે એવો પ્રશ્ન છે. અત્યારે સંબંધ આ પ્રમાણે છે. r is equal to set of all a, b. સંબંધનો દરેક સભ્ય a, b ટાઈપનો છે. a અને b બંને n ના સભ્યો છે અને a બરાબર b સ્ક્વેર. પહેલો ઘટક બીજાનો વર્ગ છે. પહેલો ઘટક બીજાનો વર્ગ છે. a બરાબર 4 તો b બરાબર 2 જેથી પહેલો ઘટક બીજાનો વર્ગ થાય. 4 2 નો વર્ગ છે. 9 3 નો વર્ગ છે. એટલે 9,3 સભ્ય બને. હવે મિત્રો પહેલો પ્રશ્ન છે સંબંધના સભ્યો નથી લખવાના આપણે એવું કહે કે પ્રત્યેક a belongs to n માટે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે a, r નો સભ્ય છે કે નહીં. આ સાચું છે કે નહીં. a, r નો સભ્ય છે એમ આપણે આપ્યું છે. એ સાચું છે કે નહીં. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યા લઉં હું 1 તો 1 belongs to n માટે 1,1 r નો સભ્ય છે. a, b r નો સભ્ય ક્યારે થાય. a બરાબર b સ્ક્વેર થાય તો બરાબર. તો a, r નો સભ્ય ક્યારે થશે તો a બરાબર a સ્ક્વેર થાય તો એટલે આપણને ખબર છે કે 1 બરાબર 1 સ્ક્વેર થાય છે. એટલે 1,1 સભ્ય છે. આપણે એવું કહે છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે a, r નો સભ્ય છે. દાખલા તરીકે 1 belongs to n માટે 1,1 r નો સભ્ય છે તો એ સાચું પડી ગયું કેમ કે 1,1 r નો સભ્ય છે કારણ કે પહેલો ઘટક બીજાનો વર્ગ છે. 1 1 લખીએ તો પહેલો ઘટક બીજાનો વર્ગ છે એટલે 1,1 સભ્ય થઈ જાય. 2,2 સભ્ય થાય. દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું પડવું જોઈએ. તો 2,2 r નો સભ્ય નહીં થાય કારણ કે એનો પહેલો ઘટક 2 છે ને બીજો ઘટક 2 છે. પહેલો ઘટક બીજાનો વર્ગ થતો નથી. તો આપણે એવું લખી દઈએ કે 2 belongs to, આ ખોટું છે એમ કહેવા માટે એક ઉદાહરણ આપવું પડે. તો આપણે લખીએ 2 belongs to n માટે. ખોટું છે તો ઉદાહરણ આપીએ. 2 belongs to n માટે 2 belongs to n માટે 2 is not equal to 2 square. 2 બરાબર 2 નો વર્ગ એવું નહીં થાય. a is equal to a square થાય તો a, a સભ્ય બને.
2 બરાબર 2 નો વર્ગ થતું નથી, અથવા તો આપણે લખીએ 2,2 2,2 r નો સભ્ય નથી. કેમ? તો કે પહેલો ઘટક બીજાનો વર્ગ નથી. એ કારણ લખીએ, કારણ કે 2 is not equal to 2 square. પહેલો ઘટક બીજાનો વર્ગ નથી. સેન્ટેન્સ એવું છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે a, r નો સભ્ય છે, પણ આપણને એવી પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ કે પ્રથમ ઘટક તરીકે પણ તે સભ્ય હોય, બીજા ઘટક તરીકે પણ તે સભ્ય હોય, તો એ r નો સભ્ય નથી. એટલે આપેલું વિધાન ખોટું છે એમ કહેવાશે. માટે આપેલ વિધાન અસત્ય છે. એટલે પહેલું વિધાન અસત્ય છે, ખોટું છે. બીજી વાત કરીએ આપણે. બીજું, હવે એવું કહે છે કે a, b r નો સભ્ય હોય તો b, a r નો સભ્ય થાય. તો મિત્રો આપણને ખબર છે કે 4,2 r નો સભ્ય છે. કેમ? તો કે પહેલો ઘટક બીજાનો વર્ગ છે, એટલે a b નો વર્ગ હોય તો a, b r નો સભ્ય થાય. પહેલો ઘટક બીજાનો વર્ગ હોય તો a જોડ r નો સભ્ય થાય. એટલે 4,2 r નો સભ્ય છે. હવે સેન્ટેન્સ એવું કહે કે a, b r નો સભ્ય હોય તો b, a પણ r નો સભ્ય થાય. તો 4,2 r નો સભ્ય હોય તો 2,4 r નો સભ્ય થાય? તો નહીં થાય, કારણ કે 2,4 લખીએ તો પહેલો ઘટક 2 આવી જાય, બીજો ઘટક 4. 2 4 નો વર્ગ નથી. તો આપણે પહેલા કારણ લખી દઈએ કે અહીં 4,2 r નો સભ્ય છે. કેમ r નો સભ્ય છે એ પણ લખીએ, કારણ કે 4 is equal to 2 square છે, એટલે r નું સભ્ય છે. પણ 2,4 r નો સભ્ય નથી. કારણ કે 2 is not equal to 4 square. 2 બરાબર 4 square થઈ જાય તો 2,4 r નો સભ્ય બની જાય. 2 બરાબર 4 નો વર્ગ થતો નથી. માટે આપણે કહી શકીએ કે a, b r નો સભ્ય હોય તો b, a r નો સભ્ય થાય. એ વિધાન અસત્ય છે. કારણ પણ છે આપણે. હવે આગળનું સેન્ટેન્સ, ત્રીજું સેન્ટેન્સ. a, b r નો સભ્ય છે હોય, b, c r નો સભ્ય હોય તો a, c r નો સભ્ય થાય. હવે વિધાન આપ્યું, બરાબર. a, b r નો સભ્ય હોય, b, c r નો સભ્ય હોય તો a, c પણ r નો સભ્ય થાય. દાખલા તરીકે હું ડાયરેક્ટ પહેલા કારણ લખું છું. તો મિત્રો b, c પણ r નો સભ્ય થવો જોઈએ, એટલે b c નો વર્ગ થવો જોઈએ, a b નો વર્ગ થવો જોઈએ, b c નો વર્ગ થવો જોઈએ. તો એના માટે હું પૂર્ણવર્ગ સંખ્યાઓ લઉં. દાખલા તરીકે 16 4 નો વર્ગ છે, 16 4 નો વર્ગ છે. બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ લઈએ મિત્રો, a, b અને c. પણ એ b નો વર્ગ છે એટલે એ મોટી સંખ્યા છે. તો 16,4 લો. 16,4 r નો સભ્ય છે, વાત સાચી. કારણ કેમ 16,4 r નો સભ્ય છે? કારણ કે 16 is equal to 4 square છે, એટલા માટે. અને 4,2 એ પણ r નો સભ્ય છે. હવે 4 થી શરૂ થવું જોઈએ. 4,2 r નો સભ્ય છે. કેમ? તો કે 4 બરાબર 2 square છે, એટલા માટે. આપણો સેન્ટેન્સ એવું કે a, b r નો સભ્ય હોય અને b, c r નો સભ્ય હોય તો a, c પણ r નો સભ્ય થાય. a અને c સંબંધ ધરાવે. તો અત્યારે 16,4 r નો સભ્ય છે, 4,2 r નો સભ્ય છે, પણ એની જગ્યાએ 16 છે અને c ની જગ્યાએ 2 છે. પણ 16,2 r નો સભ્ય નહીં થાય, કારણ કે 16 2 નો વર્ગ નથી. કારણ કે 16 2 નો વર્ગ નથી. એટલે એ લોકોએ જે આપ્યું છે વિધાન એ ખોટું છે. એકાદ માટે પણ ખોટું પડી જાય તો આ વિધાન ખોટું કહેવાય. તો આપણે જે ઉદાહરણ લીધું એમાં a, b r નો સભ્ય છે, b, c r નો સભ્ય છે, પણ a, c r નો સભ્ય થતો નથી. એટલે આ ઉદાહરણ આપણે ખોટું છે એમ સાબિત કરવા માટે આપ્યું એમ કહેવાય. એટલે માટે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે એમ કહીશું. નેક્સ્ટ દાખલા નંબર 10. ગણ a બરાબર સેટ ઓફ 1 2 3 4, ગણ b બરાબર
સેટ ઓફ 1 5 9 11 15 16 અને f ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1,5 2,9 3,1 4,5 અને 2,11. તો શું નીચેના વિધાનો સત્ય છે? નીચે આપણને વિધાનો આપ્યા છે, એ વિધાનો સત્ય છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. પ્રત્યેક વિકલ્પમાં તમારા જવાબની સત્યાર્થતા ચકાસો, એટલે આપણે જે આન્સર આપીએ એનું કારણ આપણે રજૂ કરવાનું છે. તો પહેલું છે f એ a થી b નો સંબંધ છે. મિત્રો, સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ પ્રકારનો હોય. તો આનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે. a થી b નો સંબંધ હોય તો એનો પ્રથમ ઘટક ગણ a નો સભ્ય હોય, બીજો ઘટક ગણ b નો સભ્ય હોય. તો અત્યારે પ્રથમ ઘટક 1 2 3 4 એ પ્રમાણે છે જે ગણ a ના સભ્યો છે. બીજા ઘટકો 5 9 1 5 11 એ ગણ b માં છે. તો અત્યારે એમ કહી શકાય કે આજે આપણને f આપ્યો છે એ a ક્રોસ b નો સબસેટ છે. a ક્રોસ b નથી. a ક્રોસ b હોય તો એવી તમામ ક્રમયુક્ત જોડ આવે, તમામ નથી. તો અત્યારે એમ કહી શકાય કે f a થી b નો સંબંધ છે. તો આપણે સંબંધ છે, વિધાન સાચું છે. તો આન્સરમાં આપણે લખીએ પહેલું, વિધાન સત્ય છે. કેમ સત્ય છે? કારણ કે f a થી b નો સંબંધ છે. તો સંબંધ હોવા માટેનું કારણ લખી દઈશું. કારણ કે f is subset of a cross b. આજે f આપ્યો છે a ક્રોસ b નો સબસેટ છે. એમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એનો પ્રથમ ઘટક ગણ a નો સભ્ય છે અને બીજો ઘટક ગણ b નો સભ્ય છે. એટલે f a ક્રોસ b નો સબસેટ છે, માટે આપણે કહી શકીએ કે f a થી b નો સંબંધ છે. ત્યાર પછી બીજું, f a થી b પરનું વિધેય છે કે નહીં. તો મિત્રો, વિધેય હોય તો શું હોય? તો ગણેના પ્રત્યેક સભ્યની અનન્ય ક્રમયુક્ત જોડ f માં આવેલી હોય. વિધેયની ડેફિનેશનમાં આપણે વાત કરી તો ગણેના પ્રત્યેક સભ્યની અનન્ય ક્રમયુક્ત જોડ જો f માં હોય તો f વિધેય બને. હવે ગણ એમાં 4 સભ્યો છે અને અહીંયા 5 જોડ છે. મીન્સ કે કોઈને કોઈ સભ્યની જોડ રિપીટ થાય છે, તો બેની જોડ રિપીટ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે 2 belongs to a ને સંગત અનન્ય સભ્ય b માં મળતો નથી. તો અનન્ય ક્રમયુક્ત જોડ f માં નથી એમ કહી દઈએ તો પણ ચાલે. તો અહીંયા લખીએ આપણે 2 belongs to a, ગણેના સભ્ય બે ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ f માં નથી, માટે f વિધેય નથી. ગણેના દરેક સભ્યની અનન્ય ક્રમયુક્ત જોડ f માં આવેલી હોવી જોઈએ. એકાદ સભ્યની પણ અનન્ય ક્રમયુક્ત જોડ ન હોય તો એ વિધેય બની શકે નહીં. એટલે અત્યારે f વિધેય નથી. આપણે કીધું છે કે f a થી b પરનું વિધેય છે, માટે આપેલું વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે એમ કહેવાશે. નેક્સ્ટ, દાખલા નંબર 11. f એ z ક્રોસ z નો ઉપગણ છે. જો f ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ક્રમયુક્ત જોડ આપી નો પ્રથમ ઘટક a ઇન્ટુ b છે, એ b છે, અને બીજો ઘટક a પ્લસ b છે. a અને b બંને z ના સભ્યો છે થી વ્યાખ્યાયિત છે. તો શું f એ z થી z નું વિધેય છે? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. અત્યારે મિત્રો આપણને આપ્યું f ક્રમયુક્ત જોડોનો ગણ છે. પ્રથમ ઘટક a અને b નો ગુણાકાર છે અને બીજો ઘટક a અને b નો સરવાળો છે. a અને b બંને z ના સભ્યો છે.
તો આ બધી જોડ આપણે લખશું તો ઝેડ ક્રોસ ઝેડ ના સભ્યો લખાશે અહીંયા. એટલે આ ઝેડ ક્રોસ ઝેડ નું સબસેટ છે, કીધું છે ઝેડ ક્રોસ ઝેડ નું ઉપગણ છે. પણ એ જે જોડ લખવાથી જે ગણ બને એ વિધેય છે કે નહીં? તો મિત્રો આ તો અનંત ગણ આવશે. એ વિધેય છે કે નહીં? તો વિધેય ક્યારે થશે? તો અહીંયા મિત્રો એફ ઓફ બરાબર એ બી કોમા એ પ્લસ બી એફ ના સભ્ય છે. આપણને ખબર છે કે એક્સ કોમા વાય એફ નો સભ્ય હોય તો એફ એક્સ બરાબર વાય લખાય. મીન્સ કે અત્યારે ઇમેજ નું સૂત્ર આ પ્રમાણે છે એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. આ પ્રમાણે છે. એ અને બી ઝેડ ના સભ્યો છે. હવે એ અને બી નો ગુણાકાર ની કોઈ એક કિંમત માટે આન્સર અનન્ય આવે. એ અને બી નો ગુણાકારનો ની જે કિંમત છે એના માટે એક અને માત્ર એક જ આન્સર મળે તો આ વિધેય કહેવાશે. કારણ કે આ સભ્ય છે. સભ્ય કયો? તો કે એ અને બી નો ગુણાકાર. આ ઇમેજ છે એ અને બી નો સરવાળો. એ અને બી ના ગુણાકારથી જે કિંમત મળે એ સભ્ય છે. એની ઉપર એફ એપ્લાય કરીએ તો અનન્ય આન્સર મળવો જોઈએ. તો મિત્રો ડાયરેક્ટ આ જે છે વિધેય નથી તો એનું હું કારણ અહીંયા તમને રજૂ કરી દઉં કે એ બરાબર 2 લઉં અને બી બરાબર 3 લઉં તો 2 અને 3 નો ગુણાકાર થયો 6. તો એફ ઓફ 2 into 3 એટલે એફ ઓફ 6 બરાબર એની જગ્યાએ 2 લીધું, બી ની જગ્યાએ 3 લીધું એટલે 2 ને 3 5. તો 6 ની ઇમેજ 5 મળે જો એ બરાબર 2 અને બી બરાબર 3 લઈએ તો. પણ મિત્રો એ બરાબર 6 લઈએ અને બી બરાબર 1 લઈએ અને પછી આમાં કિંમતો મૂકીએ આપણે તો એફ ઓફ એ ની જગ્યાએ 6 અને બી ની જગ્યાએ 1 એટલે એફ ઓફ 6 બરાબર 6 plus 1 is 7. એટલે 2 અને 3 લઈએ તો 6 ની ઇમેજ 5 આવે. એ બરાબર 6 અને બી બરાબર 1 લઈએ તો 6 ની જ ઇમેજ 7 આવે. એટલે એક જ સભ્યની 2 ઇમેજ મળી. એટલે આ સૂત્ર પરથી જે કંઈ ગણ બને છે એ વિધેય નથી. ધેરફોર આપણે એમ કહી શકીએ કે 6 નું અનન્ય પ્રતિબિંબ મળતું નથી, અનન્ય ઇમેજ મળતી નથી. તો 6 belongs to Z માટે અનન્ય ઇમેજ ન મળે. એવા અસંખ્ય સભ્યો મેળવી શકાય પણ વિધેય નથી એમ કહેવા માટે એક ઉદાહરણ પૂરતું છે. તો 6 belongs to Z માટે અનન્ય ઇમેજ ન મળે માટે F વિધેય નથી. અત્યારે F વિધેય નથી. સત્યાર્થ ચકાસો તો એ સાચું છે એમ કહેવા માટે વિધેય છે કે નહીં એવો પ્રશ્ન કર્યો તો એમાં સત્યાર્થતા ચકાસવાનો પ્રશ્ન નહીં આવે પણ છતાં વિધેય નથી એમ કીધું એનું કારણ આપણે રજૂ કર્યું. એ કારણ રજૂ કર્યું એ પૂરતું છે. નેક્સ્ટ દાખલા નંબર 12. ગણ A બરાબર 9, 10, 11, 12, 13 f from a to n. એટલે વિધેય f શું કરે છે? ગણ A ના પ્રત્યેક સભ્યને n ના અનન્ય સભ્ય સાથે સાંકળે છે. વિધેયનું કામ જ એ છે એક ગણના પ્રત્યેક સભ્યને બીજા ગણના અનન્ય સભ્ય સાથે સાંકળવાનું. f of n બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો f નો વિસ્તાર શોધો. મિત્રો વિસ્તાર એટલે પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજોનો ગણ. પ્રદેશ એ છે અને એમાં અત્યારે 5 સભ્યો આપ્યા છે. તો આપણે પ્રત્યેક સભ્યની ઇમેજ મેળવીએ અને ઇમેજોનો ગણ બનાવી આપીએ તો વિધેયનો વિસ્તાર મળી જશે. તો પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજ મેળવીએ. પેલો આવશે f of 9. તો 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. f of 9 એટલે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો મિત્રો 9 ના જે અવયવો છે 9 ના અવયવોમાં એક તો બધાનો અવયવ હોય. 3 તાળી 9, 1, 3 અને 9 એ 9 ના અવયવ છે. એમાંથી એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એટલે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ 3 આવ્યો. 9 વિભાજ્ય છે એટલે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ આવે 3.
મુજબ પ્રમાણે f of 10 એટલે 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો મિત્રો 10 ના અવયવોમાં આવશે 1, કેમ કે 1 ગુણ્યા 10, 2 પચામ 10, 5 દુ 10, 10 એકા 10. હવે એમાંથી આ બે સંખ્યા અવિભાજ્ય છે અને એમાંથી મહત્તમ છે 5. 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 5 આવ્યો. હવે f of 11 તો 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો 11 ના બે જ અવયવ, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે 1 અને 11. એમાંથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા 11 છે. f of 12 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો મિત્રો 12 ના અવયવમાં 1, 2, 2 છંગ 12, 3 ચોક 12, 4 તારી 12, 6 દુ 12, 12 એકા 12. 12 ના અવયવો છે એમાંથી મહત્તમ અવિભાજ્ય સંખ્યા 3 છે. 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 3 છે. હવે f of 13 એટલે 13 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. 13 અવિભાજ્ય સંખ્યા છે તો એના બે જ અવયવ, 1 અને 13, જેમાંથી એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. તો મહત્તમ અવિભાજ્ય સંખ્યા આવી 13. દરેક સભ્યની ઇમેજ મળી ગઈ. માટે વિધેય f નો વિસ્તાર એટલે કે એને સંકેતમાં આપણે કહીશું rf. rf is equal to 3, 5, 11. 3 પાછો આવ્યો ગણમાં, એક સભ્ય ફરીથી નહીં લખી શકાય એટલે 13. એટલે આ પ્રમાણે વિધેય f નો વિસ્તાર આપણને મળે. તો મિત્રો આની સાથે જ આપણું સ્વાધ્યાય 2, પ્રકીર્ણ સ્વાધ્યાય 2 પૂરું થયું અને પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ની સાથે જ પ્રકરણ 2 પણ પૂરું થયું. ઓકે, થેન્ક યુ.